વેરી ગુડ ઇવનિંગ. નમસ્કાર. ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આપણે દરરોજ એક એવા વિષય ઉપર ચર્ચા કરીએ છીએ જે વિષય ક્યાંક લોકોને સ્પર્શ થાય અને એ લોકો એ વિષયના નિષ્ણાંતો સાથેની જે વાતચીત હોય એ નિષ્ણાંતનું જે માર્ગદર્શન હોય એ માર્ગદર્શનની અંદર પોતાના જીવનમાં ક્યાંક ઘણી વખત આપણને જે પ્રશ્ન થતા હોય એ પ્રશ્નનું નિરાકરણ એ માર્ગદર્શનની અંદર મળી જતું હોય છે. અને આજે એવા જ એક અતિ મહત્ત્વના વિષય ઉપર ચર્ચા કરવી છે, કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો છે. સૌ કોઈના હાથમાં મોબાઈલ છે અને મોબાઈલની અંદર વાયુ વેગે પ્રસરતી માહિતીઓ એ લોકો ક્યાંક પોતાના જીવનની અંદર એટલો દ્રઢતાપૂર્વક એનો ઉપયોગ કરી દે કે ઘણી વખત સારું પણ થાય અને નુકસાન પણ થાય. એટલા જ માટે આજે એક એવા વિષય ઉપર ચર્ચા કરવી છે કે જે વિષય ઉપર તમામ લોકોના મગજની અંદર પ્રશ્ન છે કે કેન્સરનો ઈલાજ શું. કારણ કે કેન્સરના અલગ અલગ સ્ટેજ પ્રમાણે એના અલગ અલગ ઈલાજો હોય છે. સ્ટેજ 1થી લઈને સ્ટેજ 4 સુધીની વાત હોય. પરંતુ થોડા દિવસ પહેલાં એક એવી વાત સામે આવી, એવી પત્રકાર પરિષદ સામે આવીને પત્રકાર પરિષદ કરી નવજોતસિંહ સિદ્ધુ, જેને આપણે સૌ કોઈ ઓળખીએ છીએ, એ પછી કપિલ શર્માના શો તરીકે ઓળખીએ, એક પોલિટિશિયન તરીકે નવજોતસિંહ સિદ્ધુને આપણે ઓળખીએ. અને એમણે પત્રકારો સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે એમની પત્નીને જે સ્ટેજ 4 કેન્સર હતું એ માત્ર ડાયટના ઉપયોગથી કે સરસ મજાનું જે ડાયટ એમણે ફોલો કર્યું એના કારણે એ ડાયટથી આ કેન્સર સ્ટેજ 4 મટાડી શકાયું અને તેઓ હવે કેન્સર ફ્રી થઈ ચૂક્યા છે. સારી બાબત છે. પરંતુ પ્રશ્ન ત્યારે જ ઊભા થાય કે નવજોતસિંહ સિદ્ધુએ જે ડાયટની વાત કરી, કે જે વસ્તુ ખાવાની વાત કરી, કે જે રીતે કેન્સર મટાડવાની વાત કરી, શું એટલું જ કેન્સરને મટાડવા માટે કે કેન્સરને નાબૂદ કરવા માટે ઉપયોગી છે? ઘણી બધી ટ્રીટમેન્ટ્સ હોય છે, એ રેડિયેશનવાળી ટ્રીટમેન્ટ હોય કે કિમોથેરાપી હોય, કે શું આ બધી ટ્રીટમેન્ટની જરૂર નથી? આ પ્રશ્ન સ્વાભાવિક રીતે સૌ કોઈના મગજમાં આ પ્રશ્ન ઊભો થાય. અને એટલા જ માટે આજે વાત કરવી છે કેન્સર સામે ડાયટ એ રામબાણ ઇલાજ તરીકે સામે આવ્યું છે કે શું? અને જો ડાયટ જ રામબાણ ઇલાજ હોય તો કેન્સર થાય કેમ? લાઇફસ્ટાઇલ ચેન્જ, જો લાઇફસ્ટાઇલ પહેલાંથી જ ચેન્જ કરી દેવામાં આવે, પ્રિવેન્શન બેટર દેન ક્યોર, જો એ જ વસ્તુ પહેલાંથી એડોપ્ટ કરી દેવામાં આવે તો શું કેન્સર થવાની શક્યતાઓને નકારી શકાય? આ પણ એક સરસ મજાનો પ્રશ્ન આપણા સૌ કોઈના મગજની અંદર ઉત્પન્ન થાય. અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે અને આ જ મુદ્દે રાઇટ એક ગાઈડન્સ, એક માર્ગદર્શનની જરૂરિયાત છે. સૌ કોઈ આ કાર્યક્રમ થકી તમામ લોકો એક માર્ગદર્શન મળે એવો હેતુ છે કાર્યક્રમનો. આ જ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ચિરાગ શાહ, જેઓ સિનિયર કેન્સર સ્પેશિયાલિસ્ટ છે. શાહ સાહેબ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે. સાથે ડોક્ટર ભવદીપભાઈ ગણત્રા આપણી સાથે જોડાયા છે, આયુર્વેદિક કન્સલ્ટન્ટ છે તેઓ. ભવદીપભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે ભારતભાઈ. સાહેબ, સૌથી પહેલા તો આપનાથી શરૂઆત કરું, કારણ કે વર્ષોનો અનુભવ કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકેની કામગીરી અને આ પ્રેક્ટિસ દરમિયાન જે રીતે નવજોતસિંહ સિદ્ધુનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે કે એમની જે પત્રકાર પરિષદ છે, ઘણી વખતે આપણે માનીએ છીએ કે ડાયટ જો વ્યવસ્થિત હોય, ન્યુટ્રિશન બેઝ ડાયટ હોય, કે એ તમે રૂટીન લાઈફની અંદર એ ફોલો કરો તો તમારું હેલ્થ ઘણું બધું સારું રહી શકે છે. પરંતુ 40 ડેઝ, જે રીતે નવજોતસિંહ સિદ્ધુએ વાતચીત કરી કે 40 ડેઝની અંદર સ્ટેજ 4 સુધીનું કેન્સર એમણે એક હેલ્ધી ડાયટથી મટાડી દીધું છે તેમના પત્નીને જે સ્ટેજ 4 નું કેન્સર હતું. શું એ શક્ય છે ખરી કે માત્ર ડાયટથી કેન્સરનું નિરાકરણ આવી શકે, કે એનું નિદાન થઈ શકે, કે પછી આનાથી લોકોએ જાગવાની જરૂર છે કે આને બ્લાઇન્ડલી ફોલો કરવાની જરૂર નથી? સર, શું લાગે છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને અમને પણ આ પોસ્ટ પછી ઘણા બધા લોકોએ પૂછ્યું છે. જી. અમુક ઇમ્પોર્ટન્ટ ક્લેરિફિકેશન આમાં એ છે કે ખુદ નવજોતસિંહ સિદ્ધુએ જે ફોટો મૂક્યા છે અને જે બીજી ડિટેલ પછી એની એક્સ પરની પોસ્ટમાં ને મૂકી છે, એમાં એમના વાઈફને કમ્પ્લીટ વાળ નથી માથા પર. રાઈટ. એટલે અને એમણે જ પછી કીધું પણ છે કે કિમોથેરાપી પણ કરી છે. એટલે એમની ટ્રીટમેન્ટમાં કિમોથેરાપી અને જે એલોપેથી ટ્રીટમેન્ટ છે એ પણ થઈ છે. એ ઉપરાંતમાં એમણે અમુક જે ડાયટના ચેન્જીસ કર્યા છે. એટલે જે પહેલો મેસેજ જેવો ગયો હતો કે માત્ર ડાયટથી થઈ ગયું છે, એવું નથી. એટલે આઈ થિંક જે પેલું 2 સ્ટેપમાં થયું એમાં ઘણા લોકોએ પહેલું જ કેચ કર્યું છે, પણ બહુ ક્લિયરલી સોશિયલ મીડિયા પર હવે નવજોતસિંહ સિદ્ધુના ખુદના જ સોશિયલ મીડિયા પોસ્ટમાં છે કે બીજી ટ્રીટમેન્ટ પણ થઈ છે.
અને આ ક્લેરિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજની તારીખમાં કોઈ પણ એવું એસ્ટાબ્લિશ્ડ ડાયટ કોમ્બિનેશન અમારા ધ્યાનમાં નથી કે જેનાથી એમ કહી શકીએ અમે કોન્ફિડન્સથી કે આ તમને આના એકલાથી કેન્સર ક્લિયર થઈ જાય. આ ઘણા બધા ડાયટ ચેન્જીસ એ દર્દીને ટ્રીટમેન્ટ દરમિયાન જરૂરી હોય છે કે જેનાથી એની સ્ટ્રેન્થ મેન્ટેન રહે, વેઇટ મેન્ટેન રહે. અમુક બીજી સાઈડ ઇફેક્ટ હોય તો એમાં એને સારી રીતે ટોલરેટ થઈ શકે. ઇનફેક્ટ તમે બાય ચાન્સ ડોક્ટર ભવદીપભાઈને જ લાવ્યા આ ટોક જી. શોમાં, તો એમની સાથે અમે કોઓર્ડિનેશનમાં સાથે કામ કરેલું છે કે અમારા પેશન્ટ એમણે ટ્રીટમેન્ટ દરમિયાન કે પછી જોયા હોય અને એમણે આયુર્વેદની જે ડાયટનું જે જ્ઞાન છે એની એડવાઇસ આપી હોય અને જે એમને હેલ્પફુલ થઈ હોય. રાઈટ. પ્રદીપભાઈ, જે રીતેની નવજોતસિંહ સિદ્ધુની જે વાત છે કે 40 ડેઝની અંદર જે હર્બ્સ વાળું જે ડાયટ છે, હર્બ્સ ની અંદર જો વાત કરીએ તો હળદર છે, લસણ છે, લીમડાના પાન છે, અને લીમડાના પાન ઉપર તો એમને એમ્ફોસાઇઝ કર્યું હતું, તુલસીને ડાયટની અંદર ઉપયોગ કર્યો કે જે એન્ટી કેન્સર કહેવાય ને કે બોડીઝ કે જે કેન્સરને નાબૂદ કરવા માટે ઘણો ઉપયોગ મદદરૂપ થતી હોય છે. પરંતુ શું આ ડાયટથી કે જેની અંદર લીંબુનું પાણી, દાડમ, આમળા, બીટરૂટ અને ખાટા ફળોનો ઉપયોગ, આ વસ્તુથી શું માત્ર આ વસ્તુનો ઉપયોગ કરવાથી કેન્સર ઘટાડી શકાય? સરે તો ક્લિયરલી વાત કરી દીધી કે અન્ય જે થેરાપીઓ છે કે અન્ય જે ટ્રીટમેન્ટ છે એનો પણ ઉપયોગ એટલો જ જરૂરી છે. પણ એઝ અ આયુર્વેદિક કન્સલ્ટન્ટ આપનું શું માનવું છે કે ડાયટની સાથે અન્ય થેરાપી કેટલી જરૂરી? ચોક્કસ પાર્થભાઈ, આપે એક તો આ વિષય પસંદ કર્યો એ બાબતે ખાસ તો ધન્યવાદ. કારણ કે ઉત્સાહમાં આવે ને જ્યારે કોઈ વ્યક્તિ, ત્યારે એ જે વાતો અભિવ્યક્ત થતી હોય અને એના શું દૂરોગામી પરિણામ થવાના છે એ એટલું બધું વિચારી નથી શકતો. એ ઉત્સાહમાં પોતાની વાત જ્યારે રજૂ કરે છે, એના પરિવારની કોઈ એક વ્યક્તિ કે જેમને એવું કહેવામાં આવ્યું હોય કે એમના જીવવાની શક્યતા હવે 95% પૂરી થઈ ગઈ છે, 5% જ આશા બચી છે, આવી ગંભીર શોકમય પરિસ્થિતિમાં એક આખો પરિવાર આવ્યો હોય અને પછી કોઈક આગળ અનેક પ્રયાસો થયા હોય, કારણ કે આ એક બીમારીની સ્થિતિ હતી. એટલે જ્યારે કોઈ પણ વાત આવે છે પાર્થભાઈ, ત્યારે રોગી અવસ્થા અને સ્વસ્થ અવસ્થા, આ બંનેના ભેદને સમજવા જરૂરી છે. સ્વસ્થ અવસ્થામાં વ્યક્તિએ આહાર ઉપર જ કેન્દ્રિત રહેવું આવશ્યક છે કે એનો આહાર પૌષ્ટિક હોય, એનો આહાર સંતુલિત હોય, એમાં ગળ્યો, ખાટો, ખારો, તીખો, કડવો, આ 6 રસ હોવા જોઈએ. તો જ એના વાયુપિત્ત કફનું બેલેન્સ થાય, એના પંચતત્વ આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વીનું બેલેન્સ થાય અને મોડર્ન પ્રમાણેના આપણા બધા જ રિક્વાયરમેન્ટ્સ, કાર્બ્સ, પ્રોટીન, ફેટ, મિનરલ, વોટર બધાનું બેલેન્સ તો જ થઈ શકે. પણ જ્યારે કોઈ એક વ્યક્તિને રોગ થાય છે, નાઉ ઇટ ઇઝ અ મેટર ઓફ એન એક્સપર્ટ. જે રોગ થયો છે એ રોગના નિષ્ણાત, એ આયુર્વેદ નિષ્ણાત હોય, એલોપેથી નિષ્ણાત હોય કે બંનેની ટીમ હોય, પણ હવે એ એક ચિકિત્સકના અંડરમાં થવું જોઈએ. કેન્સર એક શબ્દ છે, પણ એની અંદર કેન્સરના અનેક પ્રકાર અને દરેક પ્રકારના અનેક સ્ટેજીસ છે. આજથી 2-3 દાયકા પહેલા અમુક કેન્સર એવા હતા કે જેને રોકી નતા શકાતા કે નિવારી નહોતા શકાતા, પણ આજે એલોપેથી સાયન્સ અને રિસર્ચ એટલું બધું આગળ વધ્યું છે કે અમુક કેન્સરમાં 100% મટી જાય એવી સારવાર આજે ઉપલબ્ધ છે. એટલે એ આપણા બધા આ સમાજના લોકોએ ભેગા થઈને રિસર્ચ કરીને એક ટ્રીટમેન્ટ ડેવલપ કરી છે. હવે એમના કિસ્સામાં જે ઘટના બની હશે એની આપણે અંદાજો મૂકીએ કે ભાઈ હવે તમારા પરિવારનું વ્યક્તિ, એની મૃત્યુ થવાની શક્યતા 95% છે, કદાચ 5% કેસમાં એ જીવી જાય. અને આખી ટ્રીટમેન્ટ એમણે કરી છે. એટલે એ તમામ ડોક્ટરોએ, એ તમામ સિસ્ટમ, એ બધાએ ભેગા થઈને એમને બચાવવાના પ્રયાસ કર્યા હોય. હવે છેલ્લી ઓવરના 2 બોલ બાકી હોય અને 12 રન કરવાના ખૂટતા હોય તો જીતવાની શક્યતા નહીવત લાગે. પણ જો 2 બોલમાં 2 છગ્ગા વાગી જાય પાર્થભાઈ, તો આપણે ભારતના બધા લોકો ગાડી ને વ્હીકલ લઈને નીકળી પડી અને જેને છેલ્લા બોલે 2 છગ્ગા માર્યા હોય ને, આપણે પહેલા જશ એને આપીએ છીએ. પણ એનો અર્થ એવો નથી કે આ 12 રન કરવાથી તમે આખી મેચ જીત્યા છો. એ 2 બોલ બાકી હતા ત્યાં સુધીની આખી મેચમાં અને એની પહેલાની ટીમે જ્યારે તમે બોલિંગ કરી હતી,
આ એક બહુ જ મોટું ટીમ વર્ક હોય છે. સાવ સામાન્ય છેલ્લા 2 દડાના કારણે આનાથી જ આપણે વિજયી બન્યા. પણ ત્યારે કહું છું ને, એ વખતે વિજયનો ઉત્સાહ એવો હોય, શું અભિવ્યક્ત કરી રહ્યા છો ને, કારણ કે તમે હારવાના હતા ને જીત્યા છો, એટલે ઉત્સાહમાં તમે બધી વાત મૂકશો. અને આ અગત્યનું લોકોને આપણે ચોક્કસ આની અંદર એક આશાનું કિરણ છે કે ડાયટની એક ભૂમિકા છે. અને તમને જ્યારે સિસ્ટમના સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે એવું કહેવામાં આવે કે તમારી જીવન જીવવાની શક્યતા હવે 5% જ રહી છે, એ 5% એ બહુ મોટા ટકા છે, એ શૂન્ય નથી. એટલે એ 5%માં પણ જીવનની સંભાવનાઓ છે. અને એમાં એમને છેલ્લા 40 દિવસમાં કોઈક રીતે ડાયટનો ઉમેરો કરવાથી એમને ફેરફારની દિશા ઝડપી દેખાઈ હશે કે એમનું ઓબ્ઝર્વેશન એ તરફ વધ્યું હશે. એટલે ડાયટનો રોલ છે અને છે જ. પણ એકલા ડાયટથી કેન્સર નહીં, કોઈ પણ રોગની ચિકિત્સા એકલા ડાયટથી થાય, આ પ્રકારની વાત કોઈ પણ ચિકિત્સક ક્યારેય નહીં કરે. કારણ કે હવે જ્યારે ક્લિનિકમાં જોતા હોઈએ છીએ, ડોક્ટર ચિરાગ શાહ સાહેબ પણ મારી સાથે સહમત થશે કે અનેક કોમ્પ્લિકેટેડ કેસીસ કમ્પ્લીટલી ક્લિયર પણ થઈ જતા હોય છે, અને ક્યારેક નોમિનલ લાગતા કેસીસ કોમ્પ્લિકેટેડ પણ થઈ જતા હોય છે. આ રિયાલિટીને ક્લિનિશિયન બહુ સારી રીતે સમજી શકે છે. એટલે ડાયટની ભૂમિકા છે. અને જેમ ડોક્ટર ચિરાગ શાહે કહ્યું કે અમે ઘણા કેસીસ એવી રીતે સાથે ટ્રીટ કરીએ છીએ જેમાં આયુર્વેદિક ડાયટ અને આયુર્વેદિક અપ્રોચનું એમાં વેલ્યુ એડિશન આપણે કરીએ છીએ અને પેશન્ટને બેનિફિટ આપીએ છીએ. પાર્થભાઈ, આપણે સમાજને જાગૃત એ રીતે કરવો છે કે રોગ છે ને, એ રોગ આપણો દુશ્મન છે. અને એ દુશ્મનની સામે લડવાની શરૂઆત એ રોગીની રોગ પ્રતિકારક શક્તિ સૌથી પહેલી કરે છે. ઇટ ઇઝ ફર્સ્ટ રિસ્પોન્ડર, રાઈટ? ફર્સ્ટ રિસ્પોન્ડર એની ઇમ્યુનિટી કરતી હોય, એમાં પછી તમે ડોક્ટરોની ટીમ એડ કરી શકો. તમે એ ડોક્ટરના એલોપેથી ડોક્ટરનો પણ કોન્ટેક્ટ કરી શકો, સાથે આયુર્વેદ ડોક્ટરને પણ રાખી શકો. હવે પેશન્ટની સાથે ટીમમાં બીજા 2 જણા આવી ગયા. સો વી આર વન ટીમ એન્ડ ધ ડિસીઝ ઇઝ અવર ઓપોનન્ટ. આપણે ભેગા થઈને ડિસીઝની સામે ફાઇટ કરવાનું છે. કઈ પછીથી આવ્યું કે એક છગ્ગો મારવાથી આવ્યું કે એક નોબોલથી જીત્યા, એ એક બાબતને એક કેન્દ્રિત જશ આપવાના બદલે આનો સર્વવ્યાપી વિચાર થાય, એ આખા સમાજના હિતમાં છે. એટલે લોકોએ ડિસ્ગાઇડ થવાથી બચવું છે. અને આશાનું કિરણ આમાં દેખાય છે, એને પણ આપણે સમજવું જોઈએ. બહુ ખૂબ સરસ રીતે ભવદીપભાઈ તમે આખી વાતને એલાબરેટ કરી નાખી, આખી વિસ્તૃતમાં આખી વાતને સમજાવી. દર્શક મિત્રો, ખૂબ જરૂરી છે કે ઘણી વખત જે રીતે સરે વાતચીત કરી કે એન્ડમાં જેના બેટેથી 2 છક્કા નીકળી ગયા એ હીરો બની જાય છે, પરંતુ એ થ્રુ આઉટ ધ જર્ની જે 2 બોલ એના ભાગે છેલ્લા આવ્યા, પણ ત્યાં સુધી જે લોકો લડ્યા છે એ લોકોને આપણે ભૂલવા ન જોઈએ. એટલે ઓવરઓલ ટીમ પર ખૂબ મહત્વની વસ્તુ છે. સાહેબ, જે રીતેની પરિસ્થિતિ છે, જે રીતે ભવદીપભાઈએ તો ખૂબ જ સરસ રીતે આખી વિસ્તૃતની અંદર વાત કરી. ટીમ વર્ક જરૂરી છે, પરંતુ સોશિયલ મીડિયા ઘણી વખત મિસકન્સેપ્ટ અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ વધારી નાખતું હોય છે. અને ઘણી વખત લોકો આવી જ નાની નાની વસ્તુઓને લઈ લેતા હોય છે અને પછી ઘરે પોતાની જાતે જ ટ્રીટમેન્ટ શરૂ કરી દેતા હોય છે. આ કેટલું નુકસાનકારક બાબત છે એક રોગી છે કે એક દર્દી છે એના માટે, પ્લસ લોકોને આમાંથી શું ધ્યાન રાખવું જોઈએ? આ બહુ અગત્યની વાત છે કે આપણે હંમેશા સહેલો રસ્તો શોધતા હોઈએ છીએ, અને એક એ હ્યુમન નેચર છે. એટલે આપણને એવું કંઈક સાંભળવા મળે તો એમ થાય કે બસ આ રીતે કરીએ. પણ એ બેલેન્સ રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલે જાતે કોઈ અખતરા કરવા જોઈએ નહીં. જો તમને એમ લાગે છે કે તમારે આયુર્વેદથી મટાડવું છે કે બીજી કોઈ રીતે જ પહેલા પ્રયત્ન કરવો છે, તો તમે એ એક્સપર્ટને મળી અને એમના પ્રમાણે કમ્પ્લીટ ડિટેલથી ટ્રીટમેન્ટ કરો. પોતે જાતે એનાલિસિસ કરીને ન કરો. ભલે તમે બીજા 2-3 એક્સપર્ટનો ઓપિનિયન લો, જેમ એલોપેથીમાં પણ આપણે એડવાઇસ કરીએ છીએ. અને આ એવું નથી કે આ માત્ર આજની વાત છે. હું 25 વર્ષ પહેલા અમેરિકા હતો, ત્યાં ભણતો, ત્યારે પણ આ વસ્તુની ઘણી વાત થતી. અને ત્યાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટનો સૌથી પહેલો કેન્સર પેશન્ટમાં યોગાનો સ્ટડી મેં જ કર્યો હતો. એટલે મને ખબર છે કે આ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. એ સમયમાં ઘણા બધા ચાઇનીઝ હર્બલ રેમેડીઝ ત્યાં બહુ પોપ્યુલર હતા ત્યાંની પબ્લિકમાં. અને
જેમ આપણે અહીં આયુર્વેદ છે એમ ત્યાં એ વખતે ચાઇનીઝનું ઘણું કલ્ચર હતું. તો એના નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટે ઇન્ડિપેન્ડન્ટલી ઘણા બધા સ્ટડીઝ કર્યા છે અને એમાં સાઇડ રોલ તરીકે એડિશનલ સ્મોલ બેનિફિટ તરીકે અમુક વસ્તુઓ પ્રૂવ થઈ અને અમુક જે બહુ જ પોપ્યુલર હતી એ ડિસ્પ્રૂવ પણ થઈ. એમાં એવું જોવા મળ્યું કે એનો ફાયદો નથી. કારણ કે જ્યારે લોકો આ રીતે બહુ પ્રયત્નો કરે છે બીજા, તો એમાં બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે એક તો એમ ના થવું જોઈએ કે તમે આના બહુ જ પ્રયત્નો બીજા કરવામાં એટલા વીક થઈ જાઓ કે તમે મેઇન ટ્રીટમેન્ટ જે છે કિમોથેરાપી, ઓપરેશન કે રેડિયેશન એ કરવા માટેની તમારી શરીરની ક્ષમતા ના રહે. અને બીજું કે તમે એમાં જ્યારે ખર્ચો કરો છો તો એ પણ બધું ફ્રી નથી, એમાં પણ ઘણો બધો ખર્ચો થાય છે. એક એવી માન્યતા છે લોકોના મનમાં કે આયુર્વેદિક કે હર્બલ કે એવું હોય એટલે સાવ સસ્તું હોય અને એલોપથી એટલે બહુ મોંઘું હોય, પણ એ પણ ગેરસમજ છે. દરેકનો પોતાનો ખર્ચ પણ છે, શરીર પર બર્ડન છે, ટાઈમ જાય છે એમાં, એટલે એ પણ બધું બેલેન્સમાં કરવું જરૂરી છે. અને આપણે હવે વિજ્ઞાન સાયન્સના યુગમાં જીવીએ છીએ ત્યારે એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે દરેક વસ્તુનું પ્રોપર સ્ટડી કરીએ. જો આપણને એમ લાગે છે કે નવજોતસિંહ સિદ્ધુએ જે કોમ્બિનેશનની વાત કરીએ બહુ હેલ્પફુલ છે, તો એને આપણે નેક્સ્ટ 100 પેશન્ટમાં કે 50 પેશન્ટમાં એનો પ્રોપર સ્ટાન્ડર્ડ સ્ટડી કરીએ અને કયા ડોઝમાં એ પણ. કારણ કે આમાં દરેક જણ પોતાનો ડોઝ પણ નક્કી કરે છે જ્યારે ઘેર બેઠા કરે છે. તો ભાઈ દિવસમાં કેટલા લીમડાના પાન લેવા, કેટલું લીંબુ લેવું, કેટલું નાળિયેર પાણી, કારણ કે દરેકને એ સેમ ડોઝ પણ અનુકૂળ ના આવે. ડેફિનેટલી. એટલે આ બધા આપણે એક વૈજ્ઞાનિક માઇન્ડસેટમાં આવવાની બહુ જરૂર છે. આપણે કંઈક સારું આપણું સાંભળીએ એટલે આપણે એને કોઈ પણ વૈજ્ઞાનિક ક્વેશ્ચન કર્યા વિના આપણે તરત સ્વીકારી લઈએ છીએ અને એમાં આપણે એક જે પ્રોગ્રેસિવ જે હેલ્થ અને વિજ્ઞાન થવું જોઈએ એમાં એના લીધે એક બ્રેક આવી જાય છે. ડેફિનેટલી. વલ્દીભાઈ, જે રીતેની આખી વાત છે કે ઘણી વખત એવરી હ્યુમન બોડી ઇઝ ડિફરન્ટ. દરેકનું મેટાબોલિઝમ અલગ અલગ હોય છે, દરેકની કહેવાય ને ડાયજેસ્ટિવ સિસ્ટમ અલગ હોય છે, દરેકની ઇમ્યુન સિસ્ટમ અલગ હોય. આ બધી વસ્તુ છે ને જે રીતે ઘણી વખત લોકો આ રીતેના જ ફોર્મ્યુલા ઘરે જાતે બેઠા જ્યારે ઉપયોગ કરતા હોય કે એની અંદર કરતા હોય તો એનાથી નુકસાન શું થાય છે? કારણ કે કોઈને હળદર સેટ થાય તો કોઈને હળદર સેટ નથી થતી. કોઈના શરીરની અંદર કોઈ વસ્તુ ઉપયોગકારક હોય છે અને કોઈના શરીરમાં ઉપયોગકારક નથી હોતી. તો આ વસ્તુ એક પેશન્ટ ઉપર કે જ્યારે પેશન્ટ ઉપર અખતરા કરવામાં આવે જો ઘરે બેઠા બેઠા, એ કેટલું નુકસાનકારક એક પેશન્ટ માટે બની શકે? હા, બિલકુલ પાર્થભાઈ, આ બહુ અગત્યની બાબત છે. કારણ કે દરેક દ્રવ્ય એને જ્યારે લેવામાં આવે, પાણી હોય કે દૂધ હોય કે છાશ હોય કે લીંબુનો રસ હોય કે કોકોનટ વોટર હોય કે કોઈ ઉકાળો હોય, એનો શરીર ઉપર જે પ્રભાવ પડવાનો છે એ એક નિશ્ચિત પ્રભાવ છે કે ભાઈ કડવો લીમડો જે પણ ખાશે એનો સ્વાદ તો એને કડવો જ લાગશે. હવે એના શરીરની અંદર એના સ્વાસ્થ્ય અનુસાર, એટલે એને જે પણ રોગ થયો છે એ રોગની પોતાની એક પ્રકૃતિ હોય છે. અહીંયા બે અગત્યની બાબત છે. એક તો રોગીની વ્યક્તિની પોતાની પ્રકૃતિ હોય કે કોઈની પ્રકૃતિમાં પહેલેથી વાયુ વધારે છે અને એ વ્યક્તિ જ્યારે કડવા રસનું સેવન કરે, એટલે કડવો લીમડો કે કડવી ગળો કે કડવી મેથી કશું પણ ખાય તો એની અંદર વાયુ એક્ઝાગરેટ થાય છે. એના કારણે ક્યારે એને હાર્ટમાં પાલ્પિટેશન ફીલ થવા, પછી નસો ખેંચાવા લાગવી, માથું દુખવું. એને લાગે કે ભાઈ મેં તો ખાલી કડવી મેથી ખાધી હતી, પણ એનામાં ઓલરેડી વાયુનો પ્રકોપ હતો. એને કડવા રસનું એક્સેસ મેડિસિનલ યુઝ ન કરી શકે. દાળ શાકમાં નાખેલી વઘારેલી મેથી એ એક આખા દાળ અને શાકની અંદર ભળી જતી હોય છે, એટલે એનું એક બેલેન્સ અપ્રોચ છે. પણ જયારે ઔષધ તરીકે લેવાની શરૂઆત કરે છે ત્યારે એક તો રોગની પ્રકૃતિ એ આયુર્વેદ ચિકિત્સક જ નક્કી કરી શકે કે આ વ્યક્તિની પ્રકૃતિ શું અને એને થયેલા રોગની પ્રકૃતિ શું. અને હજુ અબાઉટ ધીસ, જ્યારે એક આખી ટ્રીટમેન્ટ એની ચાલતી હોય કે કોઈ રેડિયેશન ચાલતું હોય, કોઈ કેમોથેરાપી ચાલતી હોય, આ બધી જે થેરાપી થતી હોય છે ને એના કારણે વ્યક્તિના શરીરમાં જલ તત્વ ઓછું થાય અને અગ્નિ તત્વ વધે. એટલે ઓલરેડી એના એક એક ટીસ્યુની અંદર પિત્તનું અને અગ્નિ તત્વનું આધિક્ય હોય છે.
અને અહીંયા આપણે બધાને આ જે રેફરન્સમાં જે ડિસ્કશન ચાલી રહ્યું છે કે એ વખતે ખાટા રસ, હવે ખટાશ એ પિત્તને વધારે છે. હવે જયારે ઓલરેડી એના શરીરમાં ઉષ્માનું તત્વ વધેલું છે, અગ્નિ તત્વ વધેલું છે, પિત્ત ઉછાળા મારી રહ્યું છે, કારણ કે એને એક ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આપણે કોઈ એક એરિયામાં ટેરરિસ્ટ એન્ટર થઈ ગયા હોય અને એનું એક ઓપરેશન ચાલતું હોય અને ત્યારે આપણી જયારે ફાયરિંગ થતું હોય ને આપણા સોલ્જર્સ તરફથી, ત્યારે કોલેટરલ ડેમેજ થાય, ધેટ ઇઝ ઓકે. પણ તમે ટેરરિસ્ટને મારવા માટે જે કરી રહ્યા છો એના ભાગરૂપે થાય છે, જે રિપેરેબલ છે. પણ ત્યારે પ્રાયોરિટી છે કે તમારે ટેરરિસ્ટને મારવો. એટલે ઘણી આવી જે ટ્રીટમેન્ટ થતી હોય એમાં કેન્સરનું આગળ વધવાનું પ્રમાણ અટકાવાતું હોય છે, એની બનેલી ગાંઠને તોડવામાં આવતી હોય છે અને એના એક ભાગરૂપે શરીરમાં પિત્તનું લેવલ વધે, એને શરીરમાં બળતરા થાય, એને પેઇન થાય. આવામાં જો આયુર્વેદ ચિકિત્સકના અંડરમાં આ વસ્તુ ચાલતી હોય ને તો અમે એનું ઇવેલ્યુએટ કરીને કહી શકીએ કે તમારે ડાયટની અંદર આટલી વસ્તુ અને જરૂર હોય એ મુજબ આયુર્વેદની સપોર્ટિવ મેડિસિન પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મમાં અને એના ડોઝમાં પ્લસ એના અનુપાન સાથે, કે અમુક વખત અમે ઘી સાથે આપતા હોઈએ, અમુક વખત સફેદ માખણ સાથે આપતા હોઈએ, કારણ કે વ્યક્તિની પ્રકૃતિ, રોગીની પ્રકૃતિ અને એ લઈ રહેલા ટ્રીટમેન્ટના જે કોલેટરલ ઇફેક્ટ્સ હોય, આ બધાની વચ્ચે પેશન્ટને બચાવીને આપણે એને સપોર્ટ પૂરો પાડવો છે. એટલે જાતે કોઈ લીંબુના રસના જગ આખા ભરીને પીવા માંડે અને જે એટલે કોમ્પ્લિકેશન્સ થાય, એનું ડાયજેસ્ટિવ સિસ્ટમ નવી વસ્તુ એડોપ્ટ કરવા માટે રેડી ન હોય અને એ વખતે તમે પચવામાં ભારે એવું નાળિયેરનું પાણી 2 જગ ભરીને પીવડાવી દો, અજાણતા તમે એ દર્દીનું અહિત કરી બેસશો. એટલે આ વાત આપણે લોકો સમક્ષ સ્પષ્ટ રીતે પહોંચાડવી છે કે આપને જે પણ સપોર્ટ લેવો છે એના ઓથેન્ટિક ડોક્ટર સાથે રહીને જ તમે આ વસ્તુ કરો, કારણ કે એ કન્ડિશનના તમે એક્સપર્ટ નથી. તમારા માટે આ પહેલો અનુભવ છે. અમે ક્લિનિકમાં આવા અનેક કેસીસ જોઈ ચૂક્યા હોઈએ છીએ કે એટલા માટે યોગ્ય એ વખતે શું છે અને જે ચાવીથી એક તાળું ખુલ્યું એ જે ચાવી દુનિયાભરના બધા તાળા ખુલશે, આવી ગલગલિયા કરાવનારી ગેરસમજથી દરેકે બચવું જોઈએ. કારણ કે જયારે જીવન મૃત્યુનો સવાલ હોય ને ત્યારે ઘરમાં હોય એ બધું નિર્દોષ અને ગમે તે રીતે આપી શકાય, આ બાબત બિલકુલ આયુર્વેદ એનો સપોર્ટ નથી કરતું. એ આપણે આપણા દર્શકોને ખાસ આ વાતથી માહિતગાર કરીએ. બિલકુલ ડેફિનેટલી. દર્શક મિત્રો, ખૂબ સરસ મજાની ચર્ચા અને એક છેલ્લો મેસેજ લેવો છે. સાહેબ, એક છેલ્લો મેસેજ 60 સેકન્ડમાં આપજો. સમયની મર્યાદા પણ આપણને નડી રહી છે અને જે રીતે ભવદીપભાઈએ વાતચીત કરી કે રોગીની પ્રકૃતિ સાથે સાથે રોગની પ્રકૃતિ અને એનું જે બેલેન્સ છે ને, એ બેલેન્સના પ્રકારે આખી આયુર્વેદિકની ટ્રીટમેન્ટ થતી હોય છે. અને કારણ કે કહેવાય ને કે પ્રકૃતિ એના જે 5 તત્વો છે, 5 એલિમેન્ટ્સ છે બોડીના, એ જયારે ઇમ્બેલેન્સ થાય ને એમાં પણ પાછું તમે વધારે પડતું ઇમ્બેલેન્સ કરો એટલે એક રોગી કે એક દર્દીને વધારે પડતું નુકસાન થતું હોય છે. સર, એક મેસેજ આ મુદ્દાને લઈને 60 સેકન્ડની અંદર. જરૂર. કેન્સર વહેલું નિદાન થાય તો મટવાના ચાન્સ બહુ જ સારા હોય છે. એટલે વહેલું નિદાન જ્યારે થયું હોય ત્યારે કોઈ પણ પ્રકારનો બીજો પ્રયત્ન ના કરવો અને જે એબ્સોલ્યુટલી સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ છે એને પકડી રાખવી. જો તમારે બીજી કોઈ ટ્રીટમેન્ટનો લાભ લેવાનો વિચાર છે તો એના એક્સપર્ટની સાથે મળીને કરો અને બને ત્યાં સુધી તમારા ડોક્ટર અને જે બીજા આયુર્વેદ કે બીજી કોઈ પણ રેમેડીના ડોક્ટર છે એ બે સાથે વાત કરીને કરે એવું કરો, જેથી તમને નુકસાન થવાના ચાન્સ ઓછા થાય. કેમ કે ઘણા બધા, જેમ કે એક વસ્તુ છે કે ભાઈ કડવાશથી શુગર ઘટી શકે, તો હવે જો ડાયાબિટીસના દર્દી હોય અને જો આવી રીતે બહુ જ કડવાશ લેવા જાય તો એને ડાયાબિટીસના કોમ્પ્લિકેશનથી જીવનું જોખમ થઈ શકે. એટલે આ બધા અનેક પાસા છે કે જેને લઈને બે વ્યક્તિ સાથે કામ કરે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડેફિનેટલી. દર્શક મિત્રો, તમારે જે પણ ટ્રીટમેન્ટ ઉપર જવું છે એના નિષ્ણાંત સાથે. વાત ટૂંકમાં એવી છે કે સોશિયલ મીડિયાના માધ્યમમાં આવતી માહિતીઓ કે પછી કોઈના કહેવાની જે માહિતી હોય કે આજુબાજુમાં આપણા કહેવાય ને કે રિલેટિવ્સ પણ ઘણી બધી માહિતી કે ટ્રીટમેન્ટ રેમેડીઝ આપતા હોય છે. આ તમામ વસ્તુઓ જાતે કર્યા કરતા નિષ્ણાંતનો સંપર્ક કરીને એની સલાહથી જ તમે આગળ વધો, નહીં તો પછી આ વધારે કોમ્પ્લિકેશન આની અંદર બનતા હોય છે. અને જે રીતે બંને ડોક્ટર્સે આપણને સરસ મજાની માહિતી આપી, સાહેબ, ભવદીપભાઈ, આ બંને જોડાયા દર્શક મિત્રોને સરસ મજાની માહિતી અને માર્ગદર્શન મળ્યું, એ બદલ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલની આજની મહત્વની ચર્ચામાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.